જૂનાગઢ મહાનગર ખાતે ભાજપા દ્વારા વિજયોત્સવ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાના પ્રચંડ અને ઐતિહાસિક વિજયને મહાનગર અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયાએ વધાવ્યો। વંદે માતરમ અને ભારત માતા કી જયના જયઘોષ સાથે કેસરિયા માહોલ વચ્ચે કાર્યકરોએ ભાજપાના ભવ્ય વિજયની ઉજવણી કરી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાપિત કરેલી વિકાસની રાજનીતિ પ્રત્યે ગુજરાતની જનતાએ અતૂટ વિશ્વાસ અને ભરોસો દર્શાવી ભાજપાને આ પ્રચંડ વિજય અપાવ્યો છે। ગુજરાતની જનતાએ મતાધિકાર દ્વારા સ્પષ્ટ જવાબ આપી દીધો છે કે ગુજરાત ક્યારેય નકારાત્મકતાને સ્વીકારતું નથી। ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનતાના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય અને ઐતિહાસિક વિજય થતા આજે જૂનાગઢ મહાનગર ભાજપા દ્વારા સરદારબાગ જૂનાગઢ ખાતે મહાનગર અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયા, મેયર ધર્મેશભાઈ પોશિયા તથા પ્રદેશ અગ્રણી પ્રદીપભાઈ ખીમાણીની ઉપસ્થિતિમાં ભાજપા કાર્યકરો દ્વારા ઉત્સાહપૂર્ણ રીતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો। हेलो मोटा मीठा करो। विकास जीत्यो। आज रोज गुजरात प्रदेश में स्थानिक स्वराज्यनी चूंटणीओमां आखा गुजरातनी तमाम महानगरपालिका होय, तमाम नगरपालिका होय, तमाम जिला पंचायत होय के तालुका पंचायत होय, आ तमाम में भारतीय जनता पार्टीना सौ कार्यकर्ताओं उम्मीदवारों जंगी बहुमतीथी जीता। सन्माननीय प्रदेश अध्यक्ष श्री जगदीशभाई विश्वकर्माना नेतृत्वमां आ प्रथम स्थानिक स्वराज्यनी चूंटणी होय एमनी संगठनना एक बूथना अध्यक्षथी मांडीने प्रदेशना अध्यक्ष सुधीनो जे अनुभवनुं भाथुं होय ए आ चूंटणीमां दरेक कार्यकर्ताओने जे एमनुं जे मार्गदर्शन मळ्युं छे एमनी सूझबूझने तेमना अनुभवना आधारे सौ कार्यकर्ताओनी मेहनत, चाहे पेज समिति होय, बूथ प्रमुख होय के सौ कार्यकर्ताओनी पोतानी तनतोड़ मेहनतना कारणे અને ભારતીય જનતા પાર્ટીમાં કેન્દ્રમાં નરેન્દ્રભાઈ, ગુજરાત રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ આના નેતૃત્વમાં જે અમારી સરકાર કામ કરી રહી છે આ સરકારની વિકાસલક્ષી યોજનાઓને કારણે અને જન જન સુધી આ યોજનાઓ પહોંચીને જે લાભાર્થીઓ જે લાભ લીધો છે એમના વિકાસ અને વિકાસની રાજનીતિને ફળ સ્વરૂપે આજે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો વિજય થયો છે। જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વિજયને હર્ષભેર વધાવે છે। સૌ કાર્યકર્તાઓ જૂનાગઢ મહાનગરમાં એક જગ્યાએ એકત્ર થઈ સૌને મોટા મીઠા કરાવ્યા અને સૌને ફટાકડા ફોડીને આ વિજય ઉત્સવની ઉજવણી કરેલી છે। ત્યારે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અભિનંદન, અસ્તુ અને ભારત માતા કી જય।